વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ નંબર 9 અને એની અંદર નવું મજાનું ચેપ્ટર લઈને આવ્યા છે અને અહીંયાથી આપણે અંદર પ્રવેશ કરીએ છીએ ગણિતની ભૂમિતિમાં. બરોબર છે. નામ છે ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ. મતલબ કે રેખાઓ અને ખૂણાઓ વિશે અંદર કેવી રીતે અભ્યાસ કર્યા. આપણે જે યુક્લિડની ભૂમિતિ જોયું એ કનેક્શન હતું, બીજગણિત અને ભૂમિતિ વચ્ચેનું એક કનેક્શન હતું. અને હવે પ્રોપર આપણે આવી ગયા છે ભૂમિતિમાં. બરોબર છે. મતલબ કે આમાં માત્ર આપણે ભૂમિતિની અંદરની ચર્ચા કરશું. બરોબર છે. તો અલગ અલગ પ્રકારના ત્રિકોણો, અલગ અલગ પ્રકારના ખૂણા, અલગ અલગ પ્રકારના ચતુષ્કોણ ભણ્યા છો તમે. તો એના સળંગ 4 ચેપ્ટર છે. વારાફરતી પ્રથમ સત્રમાં આપણે 2 ચેપ્ટર પૂરા કરશું, એના પછીના સત્રમાં 2 ચેપ્ટર ભૂમિતિના અને પાછળના અલગ અલગ ચેપ્ટર ગણશું. બરોબર છે. તો મજા આવે એવા ચેપ્ટરો છે અને હાર્ડ પણ છે. ધ્યાન રાખજો, 9માના આ ચેપ્ટર આવડે એટલે આખું 9મું ધોરણ આવડ્યું. 9મા ધોરણના 6, 7, 8 અને 9 ચેપ્ટર એક બાજુ અને બાકી બધો સિલેબસ આખો એક બાજુ, બધા વિષયો એક બાજુ. એવડા મોટા ચેપ્ટર છે, આખી ચોપડીઓ બનાવવા એવા. બરોબર. તો મજા આવે એવા છે. સૌથી પહેલા નામનો સમજો, રેખાઓ શું છે? ચલો બોલવા માંડો. લાઇન્સ શું છે? રેખાઓ. તો રેખાઓ વિશે યુક્લિડની ભૂમિતિમાં એવું ભણ્યા કે રેખાઓ અવ્યાખ્યાયિત પદ છે. શું ભણ્યા? કોઈ પૂછે કે વ્યાખ્યા આપતો કહેવાનું અવ્યાખ્યાયિત પદ છે. પણ યુક્લિડ રેખા માટે કંઈક કહેતો તો. એ શું કહેતો તો યુક્લિડ? કંઈક કહેતો તો, યાદ કરો. પહોળાઈ વગરની લંબાઈ એટલે રેખા. પડી ગઈ ખબર? એની ચોક્કસ વ્યાખ્યા ના કહી શકાય, પણ એને દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાય કે પહોળાઈ વગરની લંબાઈ રેખા છે. બરોબર છે. હવે બીજી ચર્ચા, ખૂણા. ખૂણા કોને કહેવાય? રેખા સમજ પડે તો રેખા ઉપરથી પહેલા તો જોઈ લો, કિરણ કોને કહેવાય અને રેખાખંડ કોને કહેવાય. ચલો બોલવા માંડો. રેખાખંડ. રેખાનો ખંડ હોય એને રેખાખંડ કહેવાય. જે રેખાને 2 અંત્ય બિંદુ હોય. શું હોય? એને શું કહીશું આપણે? રેખા. કિરણ. રેખાબેન ને કિરણબેન ને કેવા સરસ સરસ નામ છે નહીં? ચલો કિરણબેન કોને કહીશું આપણે? જે રેખાને 1 અંત્ય બિંદુ હોય. ના ખબર પડી? મતલબ કે રેખા કેવી? રેખા દેખાય કેવી? અંત્ય બિંદુ ધરાવતી હોય એવું રેખાખંડ હોય આવો. અને એક બાજુ કિરણ હોય ને એક બાજુ અંત્ય બિંદુ હોય, આના કિરણ કહીએ છીએ. ના પડી ખબર? ખૂણાઓ શબ્દ જુઓ. ખૂણાઓ કોને કહેવાય? ખૂણા. ક્યાં જોયેલા ખૂણો? કેવો હોય ખૂણો? આવો હોય ખૂણો. એક રેખા હોય, એક આ હોય અને વચ્ચે બને એને શું કહીએ છીએ આપણે? આના ખૂણો કહીએ છીએ. આના વ્યાખ્યાયિત કેવી રીતે કરાય? તો એક જ ઉદ્ભવ બિંદુમાંથી 2 કિરણ ઉદ્ભવતા હોય, એ 2 કિરણો દ્વારા જે બને છે એ કોણને આપણે શું કહીએ છીએ? ખૂણો. બરોબર છે. તો ખૂણો કોને કહેવાય? તો કે એક જ બિંદુમાંથી ઉદ્ભવતા, આ એક જ બિંદુ જે છે, એક જ બિંદુમાંથી ઉદ્ભવતા કિરણ દ્વારા ખૂણો બને છે. એક જ બિંદુમાંથી ઉદ્ભવતા કિરણ દ્વારા શું છે? ખૂણો બને છે. પડે ખબર? ચલો આ ખૂણો થઈ ગયો વ્યાખ્યા. તમને અહીંયા દેખાઈ રહી છે. આ એક જ ઉદ્ગમ બિંદુ, એના ઉગમ બિંદુ કહીએ તો આ એક કિરણ આમ છે ને એક કિરણ આમ છે. એક જ કિરણ, એક જ બિંદુમાંથી ઉદ્ભવતા 2 કિરણ લખો. કેટલા કિરણ? 2 કિરણ દ્વારા ખૂણો બને છે. એટલે અથવા તો 2 કિરણ દ્વારા બનતા કોણનો ખૂણો કહીએ છીએ. ચલો એના પછી શું? ખૂણા પછી શું સમજવા મળશે તમને? બોલો. ચલો રેખા અને ખૂણો આવી ગયા. ખૂણાઓમાં કેવા કેવા ખૂણા, કેવા કેવા ત્રિકોણ માટેના ખૂણા જોયા હતા? લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. મતલબ કે લઘુકોણ સૌથી પહેલો જોઈએ. અહીંયા આપણે કિરણ છે, આને બિંદુ તરીકે દર્શાવતા આ 2 કિરણ હતા. અહીંયા લઘુકોણ દર્શાવીએ
કેવો હોય લઘુકોણ? 90 અંશથી નાનો. એક્યુટ એંગલ કહેવાય. કેવો કહેવાય? એક્યુટ એંગલ. બરોબર. અને મારી ભાષામાં કહીએ તો અક્યુટ એંગલ. બરોબર છે. ચલો, અક્યુટ એંગલ મતલબ કે એક્યુટ એંગલ એટલે શું છે? લઘુકોણ. તો આ તમને જે દોરેલો છે એ લઘુકોણ દેખાઈ રહ્યો છે. કેમ લઘુકોણ છે? 90 અંશથી નાનો. યસ, મતલબ કે જે ખૂણો કઈ લખીએ 0 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ 90 અંશ. ડાયરેક્ટ આ રીતે જ લખી નાખું છું. તમે ગુજરાતીમાં લખી નાખશો. 0 કરતા મોટો હોય 90 અંશ કરતા નાનો હોય એને શું કહીએ છે? એને શું કહીએ છે? લઘુકોણ. ઇક્વલ ટુ સાઇન કરવાના નથી, ખાલી સ્ટ્રિક્ટલી લેસ ધેન છે. આ 0 લેસ ધેન થીટા લેસ ધેન 90. આને શું વંચાય? ખબર હતી? ખબર હતી. સરસ. ચલો, ગુરુકોણ ત્રિકોણ કોને કહીશું? વચ્ચે લઈ લઈએ રાઈટ એંગલ મતલબ કે કાટકોણ. એવો ખૂણો કે જેના કાટ લાગી ગયો હોય એને શું કહીશું આપણે? કાટકોણ. ચલો, રાઈટ એંગલ છે. એકદમ પરફેક્ટ. રાઈટ એંગલ મતલબ કે એકદમ ચોક્કસ જે ખૂણો છે કેટલાનો હશે? થીટા એક્ઝેક્ટલી 90. બરોબર છે. બે કિરણને એક જ ઉગમ બિંદુ દ્વારા 90 અંશનો એક્ઝેક્ટલી ખૂણો બનતો એને આપણે કેવો ખૂણો કહીએ છીએ? કાટકોણ. અને બીજું છે ગુરુકોણ. ઓપ્ટસ કહે છે આને. ચલો, આ મારી પાસે કોઈ ના ઉગલા. ગુરુકોણ કોને કહેવાય? ચલો બોલવા માંડો. 90 અંશથી મોટો. યસ, મતલબ કે રેન્જ કઈ લખું? 90 અંશથી મોટો એટલે ક્યાં સુધી? 1200 એંગલ હોય 1200 અંશનો. 180. શ્યોર ને? 90 લેસ ધેન થીટા લેસ ધેન 180 એંગલ હોય અંશમાં તો આને આપણે કયો કહીએ છીએ? ગુરુકોણ કહીએ છીએ. ફાવ છે? તમે કાટકોણની નીચે કેવી આકૃતિ દોરશો? આ રીતે ઉગમ બિંદુ આવતા કિરણો અને વચ્ચે એક્ઝેક્ટ 90 અંશ બનાવતા હોય આને આપણે કાટકોણ કહીશું. જે ખૂણો 90 અંશનો હોય એને કાટકોણ કહેવાય છે. બરોબર છે. ઓપ્ટસ ગુરુકોણ કોને કહીશું? ગુરુકોણ બનાવતા ફાવશે? કેવી રીતે આકૃતિ દોરશો બોલો? યસ, આ રેખા અહીંયા 90 બને. થોડું કામ લઈએ તો આ જે ખૂણો બન્યો છે કેવો છે? ગુરુકોણ છે. ફાવશે? નથી પડતી બાળકોને ખબર? પડી રહી છે બાળકો ખબર? એકદમ જોરદાર પડી રહી છે. તો જવા દઈએ આગળ. આ બધું તમને સમજ માટે છે. બરોબર છે. જાણે રિવિઝન કરાવતા એવું ભવિષ્યમાં ભૂતકાળમાં ક્યાંક ભણી ચૂક્યા છો. બરોબર છે. માની લઈએ એવું. ના, ભણી ચૂક્યા છો ખરા પણ યાદ કશું નથી હોતું એનો મતલબ શું? ચલો, એના પછી કયો ખૂણો આવે? બસ 3 જ ખૂણા આવે. સરળ કોણ ક્યાંય ભણ્યા હતા? ભણ્યા હતા? સરળ કોણ અથવા તો સ્ટ્રેટ એંગલ. બરોબર છે. સ્ટ્રેટ એંગલ સરળ કોણ કોને કહેવાય? જે ખૂણો એક્ઝેક્ટલી 180 અંશનો છે એના મતલબ કે થીટા ઇક્વલ ટુ કેવા હશે? 180 અંશનો જે ખૂણો ધરાવતો, ગુજરાતીમાં લખજો હા બધું. તો જે ખૂણો 180 અંશ ધરાવતો હોય એવા ખૂણાથી બનતા કિરણો સરળ કોણ છે. બરોબર છે. મતલબ કે કેવું? અહીંયા છે આ એક લાઈન હોય x અક્ષની અને આ ખૂણો જે છે આમ ફરી અને ક્યાં આવે? સામે આવે. મતલબ કે આખું ચકેડું જે થઈ ગયું આ કેટલાનું થઈ ગયું? અડધું ચકેડું. યસ, બરોબર છે. 180 અંશનું કહેવાય. તો આ જે ખૂણો બને એને સરળ કોણ કહીએ છીએ. મતલબ કે થીટા 180 હોય એવા કોણને સરળ કોણ કહીશું. આગળ જોઈએ વિપરીત કોણ. આ થીટા છે. આ શબ્દ શું છે? થીટા. હા, બરોબર. કેમ થીટા? કોઈ પણ ખૂણા દર્શાવવા માટેનો સિમ્બોલ છે થીટા. કોઈ પણ ખૂણો જે દર્શાવવો હોય તો તમારે શું લખવાનું? થીટા ઇઝ ઇક્વલ ટુ 180.
ચલો વિપરીત કોણ. વિપરીત કોણ એટલે શું છે? તો કેવો હોય વિપરીત કોણ? ક્યાં જોયો છે? ના જોયો? જોઈ લઈએ. મતલબ કે જે ખૂણો છે, હવે આપણે 180 સુધી તો પહોંચી જ ગયા. 180 કરતા નીચે આવશે એ કેટલાનો હશે? વિપરીત કોણમાં આવશે. બરોબર છે. પણ લોજિક ખરું કયું છે? તો લોજિક માત્ર એ જ કે જે વિપરીત કોણ છે એ જઈને કેટલે સુધી જઈ શકે? મેક્સિમમ 360 સુધી જઈ શકે. એના કરતા મોટું ચકેડું થવાનું નથી. મતલબ કે જે ખૂણો કેટલાનો હોય, અને ઇંગ્લિશમાં શું કહેવાય? રિફ્લેક્સ એંગલ. રિફ્લેક્સ, રોલેક્સ નહીં હો, રિફ્લેક્સ એંગલ. બરોબર છે. તો જે ખૂણો કેટલાનો હોય? 180 અંશ, લેસ ધેન થીટા, લેસ ધેન 360 અંશ પડે. મતલબ કે 180 અને 360 ની વચ્ચે જે પાર્ટી છે એ પાર્ટીને આપણે શું કહીશું? રિફ્લેક્સ એંગલ. વિપરીત ખૂણો છે. ફાવશે? દોરવું હોય તો કેવી રીતે દોરાય? તો સમજો x અક્ષ થી આપણે માપીએ. કોઈ પણ ખૂણો ક્યાંથી માપીએ? x અક્ષ થી માપીએ. અહીંયા પોઈન્ટ છે તો એ ફરી અને અહીંયા સુધી પહોંચે તો સરળ કોણ બને. ત્યાંથી જો આગળ જતો રહે ગમે ત્યાં, અહીંયા અને પછી જે કોણ બનાવ્યો છે આ આખો ખૂણો સૌથી મોટો, 180 કરતા મોટો, 360 કરતા નાનો હશે, આ ખૂણાને વિપરીત કોણ કહીશું. પડશે? એની સામે તમે આવી આકૃતિ દોરશો. આવડશે 100%. તો આ થઈ ગયા અલગ અલગ પ્રકારના કોણ. રેખાઓ જોયા, રેખાઓના પ્રકાર જોયા, રેખાખંડ કિરણ. કોણ જોયા અને કોણના પ્રકારો જોયા. બરોબર વાત છે. પછી અમુક અલગ અલગ કન્ડિશન માટે અલગ અલગ વસ્તુ તમે બનાવતા હતા. બરોબર છે. કઈ કઈ વસ્તુ તમે અત્યાર સુધી શીખ્યા છો? આસનનો કોણ, અભિકોણ. યસ. તમે કોટી કોણ ભણ્યા છો? એક કામ કરીએ, ભલે પૂછ્યું નીચે જગ્યા છે તો રાખીએ. કેવો કોણ? કોટી કોણ. કોટી કોણ. બરોબર છે. કોટી કોણ કોને કહેવાય? ચલો. ના, ચલો સરસ મજાની વ્યાખ્યા આપે અહીંયા. જે કોણે કોટી પહેરી હોય એને કોટી કોણ કહેવાય. એવું ના કહેવાય. બરોબર છે. એટલી બધી બુદ્ધિ સારી નહીં. કોટી કોણ એટલે કે જે બે ખૂણાઓનો સરવાળો, બે ખૂણાઓનો સરવાળો 90 અંશ થતો હોય, 90 એંગલ. બે ખૂણાઓનો સરવાળો 90 અંશ થાય તો તે બે ખૂણાઓને એકબીજાના કેવા કહેવાય? યસ, કોટી કોણ કહે છે. ક્યારે સરવાળો કેવો થવો જોઈએ? 90 રાઈટ એંગલ થવું જોઈએ. અને પૂરક કોણ કહેવાય? તો જે બે ખૂણાઓનો સરવાળો 180 એંગલ થતો હોય તો તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહે છે. પડે ખબર કે નથી પડતી? બોલતા રહેજો. આવશે તો પૂરક કોણ ને કોટી કેમ જોઈ લીધા. હવે જોવાના છે આસન્ન કોણ અને રૈખિક કોણ. ક્યાંય દેખ્યા છે? સુના है? कभी नाम सुना है? तो बोलिए. अब नहीं आएगा આવડેગા આપણકો. બરોબર છે. આવડશે હવે? ના આવડે તમને એટલે કહું છું. કે આપણે ખાલી શિક્ષા જ મેળવીએ છીએ, જ્ઞાન તો મેળવતા જ નથી. શું કેવું? બરોબર છે. ચલો, જેટલું આવડતું હોય એટલું બોલો. આસન્ન કોણ. બોલો ચલો. કઈ આવડતું હોય? કેવું દેખાય? દેખાવ તો ખબર હોય ને. આકૃતિ એના માટે જ હોય છે કે તમને યાદ આવે કોઈ વસ્તુ જોઈ તો આસન્ન કોણ દોરાય કેવી રીતે સમજો. તો એક કોઈ તો x અક્ષ સાથેનું કોઈ કિરણ હોય આવ્યું, બરોબર. એની સાથે બીજું કોઈ કિરણ આ રીતે બનતું હોય અને એની સાથે વચ્ચેનો જે ખૂણો બનતો હોય એક ભુજ, અને એના દ્વારા જે બે ખૂણા રચાય છે આ અને
આ બે ખૂણા, એકને કહું x ને બીજાને કહું, નામ આપી દઉં a o b c. પડી ગઈ ખબર? તો અહીંયા જે આ બે ખૂણાઓ છે ને એને એકબીજાના આસન્ન કોણ કહેવાય. પડે છે? લખાય કેવી રીતે? તો જે બે ખૂણાઓ એક જ ઉદ્ગમ બિંદુ પર હોય, દેખાય છે? એક જ ઉદ્ગમ બિંદુ પર, એક જ બિંદુ પર બે ખૂણાઓ બને છે, બરોબર છે? અને એક જ અને તેમાં એક સામાન્ય ભુજ હોય, સામાન્ય ભુજ હોય. સામાન્ય ભુજ એટલે કે આ વચ્ચે જે દેખાય છે એમની સામાન્ય ભુજ છે, અને એમની જે સામાન્ય ના હોય એવી બે ભુજ, બરોબર છે? અને સામાન્ય ન હોય, સામાન્ય એટલે કે કોમન, તો સામાન્ય ના હોય એવી બે ભુજ એટલે આજુબાજુની ન હોય તે ભુજ. ભુજ એટલે કચ્છ વાળું નહીં હો, ભુજ એટલે આ બાજુ હોય એને ભુજ કીધું છે. તો એક સામાન્ય ભુજ હોય અને એક સામાન્ય ના હોય એવી બે ભુજા હોય, એટલે કે એવી બે ભુજ એ સામાન્ય હોય તેવી ભુજની બંને બાજુએ આવેલ હોય. આ સામાન્ય હોય એની ભુજની ક્યાં આવેલી છે? બંને બાજુ આવેલી છે. તો તે દ્વારા બનતા ખૂણાને આસન્ન કોણ સૌથી અગત્યની વ્યાખ્યા કહી શકાય. પડે છે ખબર? સૌથી પહેલું શું છે? તો એવા ખૂણાઓ છે બે કે જે એક જ ઉદ્ગમ બિંદુ ઉપર આવેલા છે, જેની અંદર એક સામાન્ય ભુજ છે. આ વચ્ચે વાળી જે બીઓ છે, અહીંયા હું નામ નિર્દેશન આપું, ચલો તમને. બીઓ સામાન્ય ભુજ છે. પછી એઓ અને ઓસી, એઓ અને સીઓ એ સામાન્ય ન હોય તેવી ભુજ છે, બરોબર છે? એટલે કે બે એક જ ઉદ્ગમ બિંદુ ઉપર આવેલા છે, એક સામાન્ય ભુજ છે બીઓ, અને સામાન્ય ના હોય તેવી બે ભુજ, તેવી બે ભુજ સામાન્ય હોય તેવી ભુજની, સામાન્ય ના હોય એવી બે ભુજ સામાન્ય હોય એવી ભુજની બંને બાજુએ આવેલી હોય, બરોબર છે? અલગ અલગ બાજુએ આવેલી હોય. તો તે દ્વારા બનતા ખૂણાને, એના દ્વારા જે ખૂણા બન્યા છે બે, એને આપણે શું કહીશું? રહેશે યાદ? 100% ફાઇનલ યસ. તો આ આવડવું જોઈએ, સામાન્ય ભુજ ને સામાન્ય ન હોય એવી ભુજ. હવે જુઓ, આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે x અને y કેટલા થશે કુલ? આખા ખૂણા જેટલા થશે. મતલબ કે હું આવું કહી શકું કે AOC બરાબર એંગલ AOC બરાબર એંગલ AOB, એંગલ AOB વત્તા એંગલ BOC, એંગલ BOC. તો આ તમને આવડશે? નથી ખબર પડતી? પડે છે ખબર? 100%. તો આ એક સીધી વાત છે કે આ બંનેનો સરવાળો જે પેલા ખૂણા જેટલો થતો હોય, અને આસન કોણની વ્યાખ્યા તમારે માત્ર લખવાની છે આટલે સુધી જ. ફાવશે? ફાવશે? યસ. આ આસન કોણ આવડવું જોઈએ, આના ઉપરથી બીજું બધું આવડી જશે, બરોબર વાત છે? આગળ જોઈએ આપણે. રૈખિક જોડના ખૂણા કોને કહેવાય? અથવા તો રૈખિક ખૂણા કોને કહેવાય? ચલો બોલો. ખૂણાઓની રૈખિક જોડ અથવા તો રૈખિક જોડના ખૂણા શું કહેશો આને? તો જે તમને આસન્ન કોણની વાત કરી હતી ને, એ જ આસન્ન કોણમાં
સામાન્ય ન હોય તેવા ભુજ એક જ રેખા પર આવેલા હોય, એક જ રેખા પર આવેલા હોય તો તે આસન્ન કોણને રૈખિક જોડના ખૂણા કહે છે. ના પડી એક્ઝામમાં વ્યાખ્યા તરીકે બંને પૂછાય છે, આસન્ન કોણ અને રૈખિક જોડ યાદ રાખવી પડશે. આની આકૃતિ દોરવી હોય તો કેવી રીતે દોરાય છે કે આસન્ન કોણમાં સામાન્ય ન હોય એવી ભુજ, મતલબ કે એક સમજો એક ભુજ આ રહી, બરોબર છે, પછી આ સામાન્ય ભુજ અહીંયા હતી અને જે બીજી સામાન્ય ના હોય એવી ભુજ છે એ અહીંયા છે બીજી બાજુ, સમજી લો પડે. તો હવે વાંચો કે આસન્ન કોણમાં સામાન્ય ન હોય એવી આ બે ભુજ છે કે જે સામાન્ય નથી, તો તેવા ભુજ એક જ રેખા ઉપર આવેલા હોય. પડી રહી છે ખબર? કેવા છે આ? એક જ રેખા પર આવેલા હોય તો તે આસન્ન કોણને, તો આવો જે આસન્ન કોણ બને છે એ ખૂણા જે છે એના રૈખિક જોડના ખૂણા, મતલબ કે આ બે ખૂણા કેવા થાય છે? રૈખિક જોડના ખૂણા છે. તો રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? હંમેશા દેખાઈ રહ્યો છે, એક જ લાઈન ઉપર છે. આ ગમે તે હોય, આ એના કરતા 180 ઓછો છે કારણ કે બંનેનો સરવાળો 180 છે. ફાવશે? આનું નામ આપવું O, આનું નામ આપવું A, B અને C. પડી રહી ખબર? તો સામાન્ય ભુજ કોણ છે? OB. અને સામાન્ય ન હોય એવી કોણ છે? OA અને OC. આના ઉપરથી કહી શકું કે એંગલ AOB વત્તા એંગલ BOC બરાબર કેટલા થશે? મેઇન પોઈન્ટ છે, લખવો પડે રૈખિક જોડના ખૂણામાં, બરોબર છે. બંનેનો સરવાળો કેવો થશે? 180. અને તમારે આની આકૃતિ પણ દોરવી પડશે. તો આ થઈ ગયો આસન્ન કોણની અંદર સામાન્ય ન હોય તેવા ભુજ એક જ રેખા પર આવેલા હોય, એક જ રેખા પર છે, સામાન્ય ન હોય એવા ભુજ, તો એવા આસન્ન કોણને આપણે કહીએ છીએ રૈખિક જોડના ખૂણા. પડી રહી છે ખબર? 100%. ચલો અભિકોણ કહીએ છીએ. અભિકોણ કોને કહીએ છીએ? જે બે રેખાઓ દ્વારા x બનાવે એને શું કહીએ છીએ? અભિકોણ. મતલબ કે આકૃતિ દોરું, રેખા L છે આવી છે, રેખા M છે આવી છે, પડે તો આવી દ્વારા જ્યારે બે રેખાઓ એકબીજાને છેદે ત્યારે છેદ બિંદુ આગળ, મતલબ કે આ બિંદુ આગળ સામસામેના બે ખૂણાઓની જોડ બનાવે છે એ બેને આપણે અભિકોણ કહીશું. પડી રહી છે ખબર? મતલબ કે આ બે ખૂણા સરખા છે xx અને આ yy ખૂણા કેવા થશે? સરખા થશે, તો એને અભિકોણની જોડ કહીએ છીએ. મતલબ કે જ્યારે બે રેખાઓ એકબીજાને છેદે ત્યારે છેદ બિંદુ આગળ બનતા ખૂણાઓની જોડને અભિકોણની જોડ કહે છે. અને જે પરસ્પર સમાન હોય, પરસ્પર કેવા હોય છે? સમાન હોય છે. મતલબ તમારે આને લખીને બતાવવું પડે, આવું લખ્યું હોય તો ના ચાલે, તો તમે નામ આપી દો. આને O કહીશું, D, બરોબર. તો AOB અને COD સમાન થશે. એંગલ AOB બરાબર એંગલ COD. અને બીજી આ અભિકોણની કેટલી જોડ થઈ? એક જોડ થઈ, બરોબર. બીજી જોડ કઈ? BOC બરાબર AOD. BOC બરાબર AO. આ અભિકોણની બીજી જોડ છે. ના ખબર પડી? ફાવશે? 100%. આની ચર્ચા હમણાં કરવાના છે એટલે બહુ ચિંતા છે નહીં. આગળની પૂર્વધારણાઓ આપણે જોવાના છે.
બરોબર. પૂર્વધારણા તમે જુઓ, ચોપડીમાં પૂર્વધારણા નંબર 1 આપેલી છે. ચોપડી ખોલો. શું કહે છે ચોપડીમાં પૂર્વધારણા 1? સમજો તમે. જો કોઈ કિરણનું ઉગમ બિંદુ કોઈ રેખા ઉપર હોય, જો કોઈ કિરણનું ઉગમ બિંદુ રેખા ઉપર હોય તો તેના દ્વારા બનતા ખૂણા એ રેખિક જોડના ખૂણા હોય. બરોબર છે. પૂર્વધારણા નંબર 1 મતલબ કે આપણે છઠ્ઠું ચેપ્ટર ચાલે છે તો આપણે શું કહીશું 6.1. બરોબર છે. તો એ શું છે? તો રૈખિક જોડના ખૂણાઓ સૂચવે છે સાદી ભાષામાં કે જો કોઈ કિરણનું ઉદ્ભવ બિંદુ કોઈ રેખા પર હોય, કોઈ રેખા પર હોય તો તેના દ્વારા બનતા ખૂણાનો સરવાળો 180 અંશ થાય. મતલબ કે સમજો આ કોઈ રેખા છે. શું છે આ? કોઈ કિરણ લઈ લઉં, એનું ઉદ્ભવ બિંદુ કોઈ રેખા ઉપર હોય. મતલબ કે આવું કોઈ એક કિરણ લઈ લઉં આવું, કે જે ક્યાં ઉદ્ભવે છે? તો કે એક રેખા ઉપર ઉદ્ભવ્યું. તો જ્યારે આવું હોય ત્યારે તેના દ્વારા જે બનતા બે ખૂણા જે છે એ ખૂણાઓનો સરવાળો કેટલો થવાનો છે? 180. તો આ શું સૂચવે છે વાસ્તવમાં? કે રૈખિક જોડના ખૂણા સૂચવે છે. પડી રહી છે ખબર? યસ. પૂર્વધારણા 2 પણ આની આવી જ છે. એટલે કે 6.2 એ શું સૂચવે છે? કે જો કોઈ રેખાઓ દ્વારા, મતલબ કે કિરણ દ્વારા એક જ રેખા ઉપર ના હોય, મતલબ કે જે રૈખિક જોડના ખૂણામાં જોયું હતું કે જો કોઈ એક જ બિંદુ આગળથી રેખા ઉદ્ભવતી હોય અને એક જ રેખા ઉપર કિરણ આવેલા હોય તો એના દ્વારા બનતા ખૂણા કેવા હોય? રૈખિક જોડના ખૂણા હોય. બરોબર છે. જો કોઈ એક્ઝેક્ટલી શું વાક્ય વાપર્યું છે એ લોકોએ? આસન્ન કોણનો સરવાળો વાપર્યો છે. બરોબર. જો કોઈ આસન્ન કોણનો સરવાળો 180 અંશ થતો હોય તો આસન્ન કોણનો સરવાળો કેટલો હોય? 180. તો એ આસન્ન કોણ જ્યારે 180 થઈ જાય ત્યારે કયો કેસ આવે? રૈખિક જોડનો કેસ આવે. તો રૈખિક જોડમાં શું હોય છે? તો સામાન્ય ન હોય તેવી બે ભુજ હતી. બે ભુજ એક જ રેખા પર આવેલ હોય. ના પડી ખબર? પડી રહી છે ખબર? જો આસન્ન કોણનો સરવાળો 180 હોય, મતલબ કે આ રીતે આસન્ન કોણ છે આ બંનેનો સરવાળો 180 થાય છે તો એ સામાન્ય ન હોય એવી બે ભુજ છે એક જ રેખા ઉપર આવેલી હોય. આને વાસ્તવમાં શું કહેવાય છે ખબર છે? પૂર્વધારણા 2 કેવી છે? તો રૈખિક જોડનો પ્રતિપ્રમેય છે. રૈખિક જોડની જે વ્યાખ્યા હતી એના કરતા બિલકુલ ઊંધી છે. રૈખિક જોડમાં શું હતું? સામાન્ય ન હોય એવી ભુજ જો એક જ રેખા પર આવેલ હોય તો એના દ્વારા જે બનતા આસન્ન કોણનો સરવાળો છે કેટલો થાય? તો એના કરતા ઊંધું છે. તો એ રીતે યાદ રાખજો કે આસન્ન કોણનો સરવાળો 180 તો સામાન્ય ન હોય એવી ભુજ એક જ રેખા પર આવેલી હોય. બેસે છે મગજમાં? ફિટ થઈ રહ્યું છે? અને ફિટ થઈ ગયું હોય તો અત્યારે આપણે સૌથી પહેલા જોવાનો છે પ્રમેય નંબર 6.1. બરોબર છે. કે અભિકોણની જોડ કેવી થશે? સરખી થાય. શું થાય? સરખી થાય. અભિકોણની જોડ સરખી થાય એવો પ્રમેય જોવાના છે. આપણે જે હમણાં દોર્યા હતા એ વિધાન કેવું લખીએ આપણે? કે પરસ્પર છેદતી રેખાથી બનતા અભિકોણ ની જોડ સમાન થાય. નથી ખબર પડતી? પડી રહી છે ખબર? 100%.
પક્ષ કોનો લઈશું, કેવો લઈશું પક્ષ? પહેલા તો પક્ષ લખતા આવડે તમે? પ્રમેય પહેલી વાર તમે અત્યારે ફેસ કરો છો એવું કહી શકાય, બરોબર? સૌથી પહેલો પ્રમેય તમારો કહી દઈએ આપણે, બરોબર? અત્યાર સુધી તમે બહુ સારા એવા પ્રમેયો જોયા નથી. એક્ઝેક્ટલી કેવી રીતે લખાય એનો ચર્ચા કરીએ. સૌથી પહેલા કોઈ વિધાન આપેલું હોય કે પરસ્પર છેદતી રેખાથી બનતા અભિકોણની જોડ સમાન થાય, તો એ વિધાનને આપણે સાબિત કરવાનું હોય, પણ એકદમ સિસ્ટમેટિકલી સાબિત કરીએ. સૌથી પહેલા પક્ષમાં ગાણિતિક ભાષામાં જે આપેલું છે એ લખવાનું. શું લખવાનું? જે આપેલું છે એમ. તો કે પરસ્પર છેદતી બે રેખાઓ, તો પરસ્પર છેદતી બે રેખાઓ, ધારો કે હું આકૃતિ દોરું, એક રેખા આવી હોય, બીજી રેખા આવી હોય, પરસ્પર છેદતી બે રેખાઓ એ બી રેખા લઈ લઉં અને એક સીડી રેખા લઈ લઉં અને છેદે છે ક્યાં? ઓ બિંદુમાં. પરસ્પર છેદતી રેખાઓ, તો એનો મતલબ એમ કે સમતલ પર બે રેખાઓ AB અને CD O બિંદુમાં છેદે છે. લખ્યું ગણિતની ભાષામાં આપણે પક્ષ જે આપેલું હતું એ પરસ્પર છેદતી રેખા, તો મતલબ કે બે રેખાઓ O બિંદુમાં છેદે છે એવું લખવાનું. પડી ગઈ ખબર? સાધ્ય શું લખવાનું? સાધ્યમાં તો કે જે વસ્તુ આપણે સાબિત કરવાની છે, જે વસ્તુ આપણે સાબિત કરવાની, જે આપણે સાધ્યમાં લખશું. તો શું સાબિત કરવાનું છે આમાંથી જોઈ લો. અભિકોણની જોડ સમાન થાય, મતલબ કે અહીંયા અભિકોણની જોડ કઈ કઈ છે મને લખાવડાવો. તો એક જોડ આ અને એક જોડ આ બે. પડી ખબર? અને આ વચ્ચે બિંદુ છે એને હું કહી દઉં. આ બે જોડ અને આ બે જોડ છે એ સરખી જેવું સાબિત કરવું છે. એનો મતલબ કે સાબિત શું કરવું પડશે? એંગલ AOD બરાબર એંગલ COD અને બીજું શું સાબિત કરવું પડશે? AOC બરાબર એંગલ BOD. પડી ગઈ? આ બે વસ્તુ સાબિત કરો તો તમારું પ્રૂફ થઈ જશે. તે લખવું પડે આપણે સાધ્યમાં. અને હવે આપણે લખશું સાબિતી. પડી રહી છે ખબર કેવી રીતે પ્રમેય લખવાનું? હવે આની સાબિતી આપશું. સાબિતીમાં આપણે લખવાનું કઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. શું લખવાનું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. જુઓ, જે રેખા ગમે તે એક રેખા લઈ લો, સીડી રેખા, તો સીડી રેખા પ્રમાણે અહીંયા OA કિરણ, OA કિરણને આ રીતે દર્શાવીએ છે, તો પછી કિરણ લખવાની જરૂર નથી. OA કિરણ મતલબ કે આ કિરણ, આ O અને આ A કિરણ. તો OA કિરણ CD રેખા પર આવેલ છે. OA કિરણ ભેગું ના થઈ જાય એટલે લખ્યું CD રેખા, એટલે કે આવું દર્શાવી દેવાનું. પડે છે ખબર? એમાં તો તમે માસ્ટર છો. રેખા પર આવેલ છે અને તેથી જ આવી કે પૂર્વધારણા જોઈ કે કોઈ કિરણ જે છે એ કોઈ રેખા ઉપર ઉદ્ગમ થતું હોય તો એના દ્વારા બનતા ખૂણાઓનો સરવાળો કેટલો હોય? 180 હોય. પૂર્વધારણા નંબર 6.1. ના પડી ખબર? તો પૂર્વધારણા, તેથી પૂર્વધારણા એ પછી લખીએ અને તેથી આપણે ડાયરેક્ટ લખી જ નાખીએ અહીંયા કે જે આ ખૂણો છે, આ રેખા માટે આ જે ખૂણો બન્યો DOA મતલબ કે AOD વત્તા જે આ ખૂણો બન્યો AOC, એ બંને ખૂણાઓ શેના ઉપર આવેલા છે? તો આ એક જ રેખા છે. નીચે ભૂલી જાઓ, નીચે આ ભૂલી જાઓ. તો હવે આ જે છે આ બેનો સરવાળો કેટલો થાય? રેખિક જોડના ખૂણા જેટલો, એટલે કે 180 અંશ જેટલો થાય. કેવી રીતે? પૂર્વધારણા 6.1 અથવા તો રૈખિક જોડના ખૂણા. પડી ગઈ ખબર? એના ઉપરથી આ પરિણામ નંબર 1 આપવાનું. આપણે આને શું આપવાનું? પરિણામ નંબર 1 આપ્યું. ચલો હવે બીજી કઈ રેખા લો? તો કે OC કિરણ. કયું કિરણ? OC કિરણ કઈ રેખા પર આવેલું છે? AB ઉપર છે. AB આ ભૂલી જાઓ. હવે આ AB રેખા છે એના ઉપર OC કિરણ આવેલું છે.
ઓસી કિરણ AB રેખા પર આવેલ છે, ખબર છે આપણને આવેલું છે, તો એના દ્વારા જે બનતા ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 હોય. તો શું લખશું? AOC. શું લખશું? AOC વત્તા COB અથવા BOC. કયું લખ્યું છે? COB લખ્યું છે. બરાબર કેટલું થશે? 180 અંશ. પરિણામ નંબર 2. ક્યાંથી આવ્યું? અથવા શું લખાય? પડી ગઈ ખબર? તો હવે જુઓ પરિણામ 1 અને 2 ઉપરથી કઈ દેખાઈ રહ્યું છે? આ ડાબી બાજુની વેલ્યુ સમાન છે. અહીંયા શું છે? સમાન. અહીંયા સમાન છે. આ બે સમાન હોય તો એનો મતલબ કે આટલો ભાગ ને આટલો ભાગ સમાન હોય. તો પરિણામ નંબર 1 અને 2 ઉપરથી શું લખી શકીએ? જુઓ પરિણામ 1 અને 2 પરથી શું લખશું? તો કે આ બરાબર આ, મતલબ કે એંગલ AOD વત્તા એંગલ AOC બરાબર આ, બરાબર શું લખાય? એંગલ AOC વત્તા એંગલ COB. CO. આ બંને જો 180 બરાબર છે તો આ બે કેવું થશે? ઇક્વલ થવાના છે. પડે ખબર? એનો મતલબ એમ કે અહીંયા સામ સામે શું કેન્સલ થઈ રહ્યું છે? AOC. દેખાય છે કે નથી દેખાતું? તો દેખાતું હોય તો આ બંને શું આવ્યું હવે? AOD બરાબર COB. એંગલ COB. સાધ્યમાં પહેલું દેખાય છે, પ્રૂવ થઈ ગયું. પરિણામ નંબર A કહી દઉં, આને શું કહી દઉં? A. અને આ સાબિત થઈ ગયું. બીજું શું લખાય આમાં? આ રીતે હવે બીજું હું સાબિત નહીં કરું, લખી જ નાખવાનું ડાયરેક્ટ કે આ રીતે શું સાબિત કરી શકાય? એંગલ AOC બરાબર એંગલ BOD સાબિત કરી શકાય. પણ તમારે અહીંયા અત્યારે એક્ઝામમાં ભલે લખી નાખજો પણ મારી નોટમાં લખવાનું, મારી નોટમાં તમારે સાબિત કરવાનું. પડશે ખબર? આવડશે સાબિત કરતા? ક્યાં છે AOC? કયા બે જો કઈ બે લેશો ખૂણાઓ? OD અને OB. એક તો CD ઉપર આ OB લેશો, CD રેખા ઉપર OB કિરણ, તો આ બે ખૂણાઓનો સરવાળો 180 થશે. અને એક AB રેખા ઉપર OD કિરણ લેશો તો આ બે રેખાઓનો સરવાળો 180 થશે. અને સામ સામે બતાવી દેજો. આ તમારે જાતે સાબિત કરવું પડશે, જે મારી નોટમાં પણ તમારે લખવું પડશે. તો લખી નાખજો. એટલે આ પણ લખવાનું અને જાતે સાબિત કરવાનું, બંને લખવાના છે નોટમાં. બરોબર છે? અને એક્ઝામમાં ગમે તે એક જ લખવાનું આવશે અને બીજા માટે આવું સાબિત કરી દેવાનું. તો તમારો પ્રમેય આ તૈયાર છે. તમે આ રીતે કોઈ પણ પ્રમેય લખી શકો. ફાવશે? બરોબર છે? તો આજનો લેક્ચર આટલો જ રાખીએ છીએ. આવતીકાલે આપણે શું કરશું? તો કે 6.1 થી શરૂઆત કરશું. બરોબર છે?